નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા એસઆઈઆર પ્રક્રિયામાં ફોર્મ નંબર 7 અંગે ઉઠાવવામાં આવેલા ખોટા વાંધાઓના વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અકોટા વિસ્તારના સયાજીનગર ગૃહથી કોંગ્રેસ આગેવાનો અને અનેક મતદારો પગપાળા કલેક્ટરને મળવા માટે નીકળ્યા હતા, પરંતુ માર્ગમાં જ પોલીસે કાર્યવાહી કરી કોંગ્રેસ આગેવાનો સહિત રજૂઆત કરવા જઈ રહેલા મતદારોને ડિટેન કર્યા હતા। ડિટેન કરાયેલા તમામ લોકોને અકોટા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા। जब भाजप करती है आगे है भाई साहब हमें कलेक्टर प्रमुख बना लेता નાટકો છે પોલીસોના ને ભાજપના। હું તો કહું આ ભાજપવાળા મારી સામે આવે ને તો હું એમને એક થપ્પડ મારું। આ મોદીને તો મને એટલું ખૂન ગરમ છે ને, અહીંની જે પ્રજા છે પોતાના હક માટે આ ભાજપ સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે। આજે વર્ષોથી અમારા મા બાપના જન્મ દાખલા કઈથી લાવીએ? મા બાપના જન્મ દાખલા માંગે છે। મોદી સાહેબને પૂછો કે એમની ઉંમરના જે પણ માણસ છે એમના જન્મ દાખલા છે, એમના ઘરના બહેનોના કે ભાઈઓના કે માના જન્મ દાખલા છે। તમે કેમ મતદાર યાદીમાંથી અમારા નામ કમી કરો છો? અમારા નામ કમી કરો છો, ગરીબ લોકોને નામ કમી કરીને એમને હટાવવા માંગો છો। कांग्रेस पार्टी द्वारा पदयात्रा स्वरूपे आवेदन आपवा जेमां पुलिसे आगळ आवीने अने अमारा अवाजने दबावવાનો प्रयास
વડોદરા જિલ્લા શિનોર તાલુકા મામલતદાર કચેરી ખાતે ફોર્મ 7માં છેડા થયા હોવાના આક્ષેપ સાથે વડોદરા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરવામાં આવી. કોંગ્રેસ આગેવાન પિન્ટુભાઈની આગેવાની હેઠળ અશોકભાઈ ફોગટ અને ભાઈ પાટણવાડિયા સહિત કાર્યકરોએ રજૂઆત કરી હતી. સુનિલ પટેલ પર શંકાની નજરથી આક્ષેપ કરવામાં આવ્યા કે ખોટી માહિતી આપી ચીટિંગ કરવામાં આવી અને ષડયંત્રપૂર્વક કેટલાક નામ કમી કરાયા છે. અચોક્કસ માહિતીના આધારે એક જ વ્યક્તિના નામે આશરે 40 ફોર્મ ઇન્વોલ્વ કરાયા હોવાની ફરિયાદ કરવામાં આવી. આ મામલે શિનોર કોંગ્રેસ સમિતિને નારા લગાવી વિરોધ નોંધાયા અને સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. રજૂઆત સીધીને સટ જેવી છે. પ્રાંત સાહેબને પણ અમે કરજણ રજૂઆત કરી હતી. આજે સિનોર તાલુકા સેવા સદન ખાતે મામલતદારશ્રીને રજૂઆત કરવા આવ્યા હતા અને ફોર્મ 7ના નામે જે ષડયંત્ર રચાઈ રહ્યું છે એની વિરુદ્ધ અમે આજે આવેદનપત્ર પણ આપ્યું છે. અને જાતે ફરિયાદી એવું કહેતા હોય કે અમે સહી નથી કરી ફોર્મ 7 પર અને એમને જાહેર કર્યું અને જે ગામના 40 જે નાગરિકો છે 70, બીજા એક બૂથની અંદર 35 નાગરિકો, એવી રીતે ટોટલ થઈને 70-75 જે લોકો છે એમની વિરુદ્ધ ફરિયાદ જે કારનામું રચવામાં આવ્યું છે ફોર્મ નંબર 7ના ધોરણે એ તદ્દન બાહ્યાત છે. અને જાતે ફરિયાદીના નામથી જે વ્યક્તિ છે સુનિલભાઈ, એ ભાઈ જાતે એવું કહે છે કે ભાઈ આ અમે કરેલ નથી. તો આ કર્યું કોને? એની સ્પષ્ટતા માટે આજે તાલુકા સેવા સદન ખાતે આવ્યા હતા. આની અંદર શક ને શંકા ભારતીય જનતા પાર્ટી પર જ હોઈ શકે. એનું કારણ કે એમને જ આ કામ કરાવડાવ્યું છે. ડાયરેક્ટ અહીંયા આગળ ઇન્વોલ્વ કેવી રીતે થયા? ફોર્મ ઇન્વોલ્વ ના થવા જોઈએ ને. અને અહીંયા બેઠેલા અધિકારીએ ઇન્વોલ્વ કેવી રીતે કર્યા? એક જ જણના અને એક જ નામના 40 ફોર્મ ઇન્વોલ્વ કેવી રીતે થાય? આજે તમે ને મેં ઇન્વોલ્વ કરવા આવીએ તો 2 ફોર્મની ઉપર કે 3 ફોર્મની ઉપર ઇન્વોલ્વ નથી કરતા. તો આ 40 ફોર્મ એક જ વ્યક્તિના નામના ઇન્વોલ્વ કેવી રીતે કર્યા એમને? એટલે વાંધા વિરોધ એ જાતે ઊભો કરેલો છે. અને અધિકારી પણ આ બાબતમાં સંડોયેલા છે. એનું કારણ કે એ જાણ છે જ, એમને પણ ખબર જ છે કે આ 40 ફોર્મ કોના આવ્યા છે. બાકી સીસીટીવી ફૂટેજ જાહેર કરી દે. સીસીટીવી ફૂટેજ જાહેર કરે તો ખબર પડે કે એની અંદર કોણ કોણ છે ભાગીદાર. એટલા માટે એ પસ્તા માટે આજે અહીંયા તાલુકા સિનોર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપ્યું હતું અને નારા લગાવ્યા હતા. સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ હોય, કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ હોય અને અહીંના જે લોકો નાગરિકો છે એમની માંગ પ્રમાણે જે અમે લઈને આવ્યા છે કે સીસીટીવી ફૂટેજ જાહેર કરો. જેના દ્વારા ફોર્મ સબમિટ કરવામાં આવ્યું છે એ દોષી છે, એને રાતદોનો ગુનો કરી અને જેલના સળિયા ભેગા કરવામાં આવે, એ અમારી માંગણી છે અને અમે કાયદેસર કાર્યવાહી કરીશું એના વિરુદ્ધ. પિન્ટુ પટેલ વેમાડી, હું કરજણ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ વિધાનસભા ઉમેદવાર. મારી રજૂઆત એ છે કે હું લગભગ 52 વર્ષથી મીઢોળ ગામમાં રહું છું. મીઢોળ ગામમાં રહું છું તો મારા ચૂંટણીમાંથી આ નામ જે સુનિલભાઈ પટેલભાઈનું નામ આવ્યું છે કે સુનિલભાઈ પટેલભાઈએ આ નામ મારા કમી કરાયા છે. હવે સુનિલભાઈ પટેલભાઈને જાણ કરી તો સુનિલભાઈ પટેલભાઈ એવું કહેવા માગે છે કે આ વસ્તુ મને જાણ જ નહીં. તો આ જાણ આ જે ષડયંત્ર કર્યું છે એ ષડયંત્ર કરવામાં કોનો ભાગ છે? એ જે કોઈ ભાગીદાર હોય, સુનિલભાઈ તો ના પાડે છે, એની મેં જે કોઈ ભાગીદાર હોય એને બહાર આવવો જોઈએ અને અમારા નામ કમી કરવામાં કોણ ભાગીદાર છે એ અમને જાણ થવી જોઈએ. એ મામલતદારશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ. ફોર્મ રજૂઆતમાં કોઈ ચેડછાડા થયેલા છે? આ છેડછાડા થયા હોય તો જ ખબર, અમને ખબર જ નહીં આ વસ્તુની. કોઈ અમને જાણ કરે, BLO કોઈ અમને જાણ કરેલી નહીં આ બાબતે. ફોર્મ પર તમે કોઈ જગ્યા પર સહી કરી? અમારી કોઈ સહી નહીં, અમે બિલકુલ સહી કરેલી નહીં. અમે પોતે જ છું અને 52 વર્ષથી હું મીઢોળ ગામમાં રહું છું. તમારી જાણકારી વિરુદ્ધ આ વસ્તુ થઈ? અમારી જાણકારી વિરોધ મારી વસ્તુ થઈ છે. મારું નામ અશોકભાઈ ફોગટભાઈ, પાટણવાડિયા, મીઢોળ ગામ, તાલુકો સિનોર. આપણને કોઈના પર શક કે શંકાસ્પદ હોય? હવે શંકા તો હવે કોની પર કરવાની? આપણે મામલતદાર સાહેબને પૂછ્યું છે. મામલતદાર સાહેબ આપણને જાણ કરે કે ભાઈ આ સીસીટીવી કેમેરામાં કાઢે તો આપોઆપ બહાર આવી જશે. પણ મામલતદાર સાહેબ આપણને કોઈ નિવેદન આપવા તૈયાર જ નહીં. આજે 2 દિવસ, આજે 5મો દિવસ થયો છે વસ્તુનો. અગર તમારી માંગ પૂરી થતી નથી તો આપણે શું? અમારી માંગ પૂરી નહીં થાય તો અમે કાયદેસરની કાર્યવાહી કરીને આગળ FIR કે ફરિયાદ કરીશું મામલતદારશ્રીને જે કંઈ હશે અધિકારી એની પર. વડોદરા શહેરમાં મકરપુરા પોલીસને મોટી સફળતા મળી છે. મારામારીના ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીને ગણતરીની કલાકમાં પકડી પાડવામાં આવ્યા છે. પોલીસ કમિશનર નરસિંહા કુમાર, અધિક પોલીસ કમિશનર ડૉક્ટર લીના પાટીલ, ઝોન 3ના નાયબ પોલીસ કમિશનર અભિષેક ગુપ્તા તથા F ડિવિઝનના SP
GD પલાસનાના માર્ગદર્શન હેઠળ મકરપુરા પોલીસ દ્વારા ઝડપી કાર્યવાહી હાથ ધરાઈ હતી. તારીખ 9ના રોજ વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના હેલ્પલાઇન નંબર પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર ગામ ડેણાના ડેપ્યુટી સરપંચ અજદુદ્દીન કુરેશીનો કોલ આવ્યો હતો. ગામના અબ્દુલભાઈના ખેતરમાં 2 દિવસથી એક રાષ્ટ્રપક્ષી મોર પર ગંભીર હાલતમાં છે. સંસ્થાનો કોલ મળતાની સાથે જ સંસ્થાના સક્રિય કાર્યકર હાર્દિક પવાર ઘટના સ્થળે પહોંચી ખેતરમાંથી મોરને રેસ્ક્યુ કરી લાલજી નિઝામા અને જિગ્નેશ પરમાર સાથે રાખી વડોદરા વન વિભાગને સુપ્રત કરેલ છે. આજરોજ અમારી વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ અરવિંદ પવારની ઉપર ગામ ડેણાના સરપંચ શ્રી અજરુદ્દીન કુરેશીનો કોલ આવ્યો હતો કે અમારા ગામની અંદર એક ખેડૂતના ખેતરની અંદર એક મોર ઘવાયેલો છે કાં પછી એને કંઈક બીમારી છે કે જેથી કરી ચકરી ખાઈ ખાઈને પડી જતો હતો. તો એ સંસ્થાનો કોલ મળતાની સાથે હું સંસ્થાના સ્વયંસેવક હાર્દિક પવાર સ્થળ પર પહોંચીને જોયું અને તારીખ મોર ગંભીર એક એવી અવસ્થામાં છે કે જે ઉડી બી નથી શકતો અને લગભગ એને એવું લાગે છે કે આ છેલ્લો શ્વાસ લાગી રહ્યો છે. તો તેને સહી સલામત રીતે અમે રેસ્ક્યુ કરી વડોદરા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સોંપણી કરેલી છે. વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ હાર્દિક પવાર. રેલવે સ્ટેશનના ગરનાળામાં પોલીસ બસ ફસાઈ જતા સ્ટેશન અને સયાજીગંજ વિસ્તારમાં ટ્રાફિકના દ્રશ્યો. શહેરના સૌથી વ્યસ્ત ગણાતા રેલવે સ્ટેશન વિસ્તારમાં આજે એક પોલીસ બસ ગરનાળામાં ફસાઈ જતા ઘટના બની હતી. ગરનાળાની ઊંચાઈ ઓછી હોવાને કારણે બસનો ઉપરનો ભાગ છત સાથે અથડાયો હતો અને બસ અધવચ્ચે જ અટકી ગઈ હતી. આ ઘટનાને પગલે રેલવે સ્ટેશનથી સયાજીગંજ અને અલકાપુરી તરફ જતા માર્ગો પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. બસ ફસાઈ જવાથી રસ્તો બ્લોક થઈ ગયો હતો, જેના કારણે 2 વ્હીલર અને અન્ય વાહનોની લાંબી કતારો લાગી હતી. ખાસ કરીને ટ્રેન પકડવા જઈ રહેલા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કાફલો ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને બસના ટાયરમાંથી હવા ઓછી કરીને અથવા ક્રેનની મદદથી બસને બહાર કાઢવાની કામગીરી ધરવામાં આવી હતી. અંદાજે અડધાથી 1 કલાકની જહેમત બાદ વાહન વ્યવહાર ધીમે ધીમે પૂર્વવર્તન થયું હતું. ઉપલેટામાં કિંગ સ્ટાર ગ્રુપ તેમજ KGN ગ્રુપના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દર વર્ષે કિંગ સ્ટાર ગ્રુપ તેમજ KGN ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેમજ 3 વર્ષથી આ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ થેલેસીમિયાગ્રસ્ત દર્દીઓ અને કોઈ કુદરતી અકસ્માતે લોકોને લોહીની જરૂર પડે ત્યારે આસાનીથી લોહી મળી શકે તે હેતુથી ઉપલેટાની MD હાઈસ્કૂલ ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ વધુમાં બ્લડ એકત્રિત પીરે તરીકત સૈયદ અબામુજમિલ બાપુનું રક્ત તુલા કરી સન્માન કરવામાં આવ્યું હતું. અને વધુમાં કિંગ સ્ટાર ગ્રુપ તેમજ KGN ગ્રુપ દ્વારા આયોજિત કરવામાં આવેલ બ્લડ ડોનેશન કેમ્પ અને સેવાકીય કાર્યક્રમોને ધ્યાને લઈ આશા બ્લડ બેંક પોરબંદર દ્વારા 10 થેલેસીમિયાગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા, જેની તમામ લોહીની ઉપરને આશા બ્લડ બેંક દ્વારા બ્લડ પૂરું પાડવામાં આવશે. તેને લઈ વહેલી તકે આ બાળકોને સારવાર મળી રહે અને જલ્દીથી સ્વાસ્થ્ય સારું થાય. આ કેમ્પમાં ઉપલેટાની તમામ સંસ્થાના આગેવાનો સહિત નગરપાલિકા પ્રમુખ તેમજ રાજકીય સામાજિક કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને આ બંને સંસ્થાઓની અથાગ મહેનતથી અંદાજે 225થી વધુ બ્લડ એકત્રિત કરી આશા બ્લડ બેંક પોરબંદરને સુપરત કરવામાં આવી હતી. કમલ શર્મા, આશા બ્લડ બેંક. આજે ઉપલેટા ગામ વિસ્તારમાં મહારક્તદાન કેમ્પનું આયોજન થયેલું છે.
ખાસ કરીને યંગસ્ટર ગ્રુપ કેજીએન ગ્રુપે મળીને ભવ્ય રક્તદાન કેમ્પ કર્યું. અત્યાર સુધીમાં 226 બોટલ થઈ ચૂકી છે ને ખાસ કરીને અમારા ત્યાંથી 10 થેલેસેમિયા બાળકોને આ ગ્રુપે દત્તક લીધું છે. તો ઉપલેટા ગામને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે 150 બાળકોમાંથી 10 બાળકોને દત્તક લઈ ને એક બહુ સારું કાર્ય રાખ્યું છે. તો આજુબાજુ સંસ્થા અને બધાને અપીલ કરું છું કે અમારે ત્યાં 150 થેલેસેમિયા બાળકો છે જેને દર મહિને 200 બોટલની જરૂર હોય છે. તો બધા ભેગા થઈ જો 10-10 બાળકો દત્તક લેવા માંડે તો આ બાળકોને કોઈ દી લોહી ખૂટે નહીં. તો એક નમ્ર અપીલ છે, જે પણ આ બાળકોને દત્તક લેશે એ ગામને અથવા કે જે કાર્યકર્તા છે એ ગામને અમે તદ્દન ફ્રીમાં આશા બ્લડ બેંક તરફથી બ્લડ પૂરું પાડવામાં આવશે 365 દિવસ. એટલે બધી સંસ્થાને અપીલ છે ખાસ કરીને આગળ આવે, આશા બ્લડ બેંકમાં આ બાળકોને સપોર્ટ કરે. ને અમારું એક નવું સ્લોગન છે, ઘર ઘર એક રક્તદાતા અભિયાન. તો આપણે રક્તદાન બહુ મહત્ત્વનું છે. પૈસા ગૌણ વસ્તુ છે, આજને કાલ કમાવી લેશું, પણ કોઈનો જીવ બચે એ અમારું મોટું લક્ષ્ય છે. તો બધાને અપીલ છે, જેમ કેજીએન ગ્રુપ આવ્યું છે એ રીતે બધા ગ્રુપ આગળ આવે ને આ બાળકોને સપોર્ટ કરે. કારણ કે આ બાળકોનું આગળ પાછળ કોણ? એના મમ્મી પપ્પા પાસે ખાવાના વાંધા છે, રિક્ષા ભાડાને પ્રોબ્લેમ છે. જો તમે બધા આવશો, સંસ્થા આશા બ્લડ બેંક સાથે જોડાશે, તો અમારું તો આ ભવિષ્યનું લક્ષ્ય એવું છે કે આખા ગુજરાતમાં જે અમને કેમ્પ આપશે એ દર્દીના સગાને આખા ગુજરાતમાં બ્લડની સગવડ કરવાની જવાબદારી અમે લેશું. ને શક્ય હશે તો અમે ફ્રીમાં કરશું ને એનો કોસ્ટ આશા બ્લડ બેંક ભોગવશે. તો એક નમ્ર અપીલ છે, આ રીતે વધુમાં વધુ રક્તદાન થાય, આશા બ્લડ બેંકને સપોર્ટ મળે ને આશા બ્લડ બેંક 365 દી તમારી સંસ્થા સાથે રહેશે, હંમેશા માટે જોડાયેલી રહેશે. ખૂબ ખૂબ આભાર. મારું નામ હામદ લંબા. આજ રોજ તારીખ 8/2/2026 રવિવારના રોજ કેજીએન ગ્રુપ અને કિંગસ્ટાર ગ્રુપ સાથે આશા બ્લડ બેંક પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલ હતું. આ મેગા રક્તદાન કેમ્પમાં આજે અમે 226 બોટલ એકત્રિત કરેલ છે. આવતા વર્ષે જ્યારે એટલે કે 2025માં આવું જ અમે એક રક્તદાન કેમ્પ કરેલ હતું ત્યારે 212 બોટલ એકત્રિત કરેલ હતી. આજે એને 226 બોટલ એકત્રિત કરેલ છે. આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે એનો પ્રચાર અને પ્રસાર કરવામાં સોશિયલ મીડિયાના યુટ્યુબર તથા સામાજિક, રાજકીય અને સ્વૈચ્છિક સંગઠનના તમામ સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આ રક્તદાન કેમ્પમાં સાથોસાથ જે આશા બ્લડ બેંકનો અમને સાથ સહકાર મળેલ છે તેનો પણ ખરા હૃદયથી અમે આભાર માનીએ છીએ. પોરબંદર વિસ્તારમાં થેલેસેમિયાગ્રસ્ત બાળકો છે, એમાંથી એમ કહી શકાય આ 226 રક્તની બોટલો એકત્રિત કરેલ, એમાં એમ કહી શકાય કે અમે 10 બાળકોને 1 વર્ષ માટે દત્તક લીધેલા છે. આ કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ આવા દર વખતે સેવાભાવી કાર્યો કરતા રહેશે. સાથે સાથે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જે અમને એમડી ગર્લ્સ હાઈસ્કૂલનો સાથ સહકાર મળેલ તથા પ્રેસ રિપોર્ટર્સ, સામાજિક, રાજકીય, સ્વૈચ્છિક સંગઠનો, એનો પણ અમે આભાર માનીએ છીએ. બીજું એક ખાસ જણાવવાનું અમને અતિ આનંદ થાય છે કે અમારા વિસ્તારના પીરે તરીકત અબા મુજમિલ બાપુ કાદરી કોડીનારવાળા, તેમનું અમે આજે 226 બોટલ એકત્રિત કરેલ એના દ્વારા રક્ત તુલા કરી અને એનું પણ સન્માન કરેલ છે. અને અમે આશા રાખીએ છીએ કે જે ભાઈઓએ જે અમને સાથ સહકાર આપ્યો છે એવો અમે ભવિષ્યમાં આપતા રહે અને અમે હજી પણ આવા સારા કાર્યો કરતા રહીએ. દહેજ વન વિભાગમાં ડુક્કરના શિકાર માટે બિછાવેલ જાળમાં નીલગાયનું જાળમાં ફસાઈ જવાથી કરુણ મોત નીપજ્યું છે. જે કામના ગુનામાં 2 ઇસમોની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધાવવામાં આવ્યો છે. વાગરા વન વિભાગે 2 ઇસમો પાસેથી 1 લાખ એમ 2 લાખનો દંડ વસૂલ્યો છે અને નીલગાયના મૃત્યુનું કારણ જાણવા PM અને FSLમાં મોકલ્યું છે. નાયબ વન સંરક્ષક સાહેબ શ્રી ભાવનાબેન દેસાઈ સાહેબના માર્ગદર્શન અને ACF સાહેબના માર્ગદર્શન સૂચના મુજબ અમો દ્વારા કાલે 8 તારીખે જે ભૂતનાથ વિસ્તારની અંદર નીલગાય ઝાડમાં ફસાવાથી મૃત્યુ પામેલ હતી, જેવી અમારા ફોરેસ્ટને જાણ થતાં ત્યાં અમે સ્થળ તપાસ કરી અને વધુમાં તપાસ કરતાં ત્યાં જે ભૂંડ પકડવાની જે ટોળકી છે એમના દ્વારા આ જાળ બિછાવવામાં આવી હતી, જેમાં નીલગાય ફસાઈને મૃત્યુ પામેલ છે.
એવું જણાય આવ્યું, જેના પ્રાથમિક તારણથી તેઓને અમે સ્થળ તપાસ કરી અને 2 ઇસમોને અમે ત્યાંથી આ અંગે મળી આવેલા હતા આ ગુનામાં, જેઓ વિરુદ્ધ અમે વન્ય પ્રાણી અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરી અને એમના વ્યક્તિ દીઠ 1 લાખ રૂપિયાનો દંડ એમ કરીને 2 લાખ રૂપિયા જેવો દંડ કરવામાં આવે છે. અને વધુમાં નીલગાયનું પીએમ કરી અને FSLની અંદર મૂકી નીલગાયનું હકીકતમાં શું કારણે મૃત્યુ પામેલ છે તેની વધુ તપાસ અર્થે મોકલી આપવાની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા શહેર વાડી વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસે સંવેદનશીલ વિસ્તારમાં દબાણ તોડવા પહોંચી વડોદરા મહાનગરપાલિકાની ટીમ. વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ વિસ્તાર વાડી સ્વામિનારાયણ મંદિર પાસેથી અને ગેન્ડીગેટ મુખ્ય માર્ગ તરફના દબાણોને વિસ્તારના કાઉન્સિલરની રજૂઆત હતી, તેને ધ્યાનમાં લઈને આજે વડોદરા મહાનગરપાલિકાના દબાણ શાખાની ટીમ અને અધિકારીઓ દ્વારા આચર 2 ટ્રક જેટલા વિવિધ માનો જપ્ત કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર ઓટલાઓ બનાવવામાં આવ્યા હતા. તે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા તોડવામાં આવ્યા હતા. ગેન્ડીગેટ દરવાજાથી ચાલુ કરી છે. અમારા દબાણ અધિકારી સિમોનભાઈ બી મારી જોડે જ છે અને એક ટ્રક ભરીને સામાન જપ્ત કર્યો છે. નાના મોટા ઓટલાઓ અમારા વિસ્તારના કાઉન્સિલરશ્રીઓની રજૂઆત હતી. અમારા પૂર્વ ડેપ્યુટી મેયર નંદાબેન, જેલમબેન ચોકસી, સચિનભાઈ પાટડિયા, હરીશભાઈ ચિંગર એ લોકોની સંયુક્ત રજૂઆત હતી. સ્વામિનારાયણનો ઊભો રોડ અમે લીધો છે. સ્વામિનારાયણ મંદિર આજે ઐતિહાસિક મંદિર છે. ભગવાન સ્વામિનારાયણ પોતે ત્યાં આવેલા હતા. નાગરિકોને બી અમે વિનંતી કરી છે, બધા ઘર વખરીનો સામાન ને કરીને રોડ બહુ નાનો એ કર્યો. એ બધો રોડ અમારા દબાણ અધિકારી, અમારી દબાણ શાખાની ટીમ સાથે સંયુક્ત કામગીરી કરીને તમામને સૂચના આપી છે. અત્યારે જોઈ શકો છો પાણીગેટ દરવાજા સુધી અમારી કામગીરી ચાલુ જ છે.
બીજેપી દ્વારા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉક્ટર દિનેશ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં આજ રોજ બજેટ અંગે સૂર્યા પેલેસ હોટલ ખાતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીના અધ્યક્ષસ્થાને તેમજ અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉક્ટર દિનેશભાઈ મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયાના ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન સાંજે ક્રિસ્ટલ હોલ સૂર્યા પેલેસ હોટલ સયાજીગંજ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના સોશિયલ મીડિયા સેલના ઇન્ચાર્જ મનન શાહ સહિત વડોદરા સોશિયલ મીડિયાની સમગ્ર ટીમ તેમજ શહેરના 150થી વધુ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને ક્રિએટર હાજર રહ્યા હતા. જ્યાં તાજેતરમાં રજૂ થયેલ દેશના બજેટ અંગે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરે માહિતગાર કરવામાં આવ્યા હતા અને તેમના મંતવ્યો પણ જાણવવામાં આવ્યા હતા. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મધ્ય ઝોન દ્વારા વડોદરા મહાનગરમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં યુવાનો જેઓ સોશિયલ મીડિયા હેન્ડલર છે, પેજ પોતે ક્રિએટ કરે છે, ક્રિએટર છે, કન્ટેન્ટ ક્રિએટર છે, એવા તમામ યુવા વર્ગ આ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટમાં ઉપસ્થિત હતો. બજેટ જે હમણાં 1 ફેબ્રુઆરીએ ભારત સરકારે રજૂ કર્યું એ બજેટ ઉપર ચર્ચા કરવા માટે, સંવાદ કરવા માટે અને યુવાઓના આ બજેટ માટેના શું અભિપ્રાયો છે, ખાસ કરીને જે જેનજી છે એ લોકો શું વિચારી રહ્યા છે અને આગળ પણ ભારત દેશને આગળ વધવા માટે એમના શું સૂચનો છે, આવા બધા સંવાદ માટે આજે સૌ એકત્રિત થયા હતા. મોટી સંખ્યામાં સૌ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર, ક્રિએટર, પેજ ક્રિએટર ઉપસ્થિત હતા. હું સૌને ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું. સાથે સાથે આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે માન્ય શ્રી દિનેશભાઈ મકવાણા જેઓ સાંસદ શ્રી છે અમદાવાદ પશ્ચિમના, તેઓ મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત હતા. સાથે સોશિયલ મીડિયાના અમારા ગુજરાત પ્રદેશના ઇન્ચાર્જ માન્ય મનનભાઈ જાણીશ્રી ઉપસ્થિત હતા અને સૌ અધિકારી પદાધિકારી આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા. સૌ બહુ સારી રીતે સંવાદ થયો છે, એમને સૂચનો પણ મળ્યા છે, કેટલાક પ્રશ્નોના જવાબો પણ થયા છે અને ખૂબ સારી રીતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મીટ થઈ છે. એ બદલ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ધન્યવાદ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.